નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય। ખેડૂતોને કૃષિ ધિરાણ પરત કરવાની મુદત 30 જૂન સુધી લંબાવાઈ। જે વધારાનું વ્યાજ છે તે સહકારી બેંકો કે સંસ્થાઓને ચૂકવવાનું થશે, તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ભોગવશે। હજુ આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલી છે। આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવે જો વાત કરવામાં આવે કોરોનાના કેસની, તો ગઈકાલે રાજ્યની અંદર કોરોનાના નવા 12,820 કેસ નોંધાયા છે, જે ગુજરાત માટે રાહતના સમાચાર છે। જો સ્વસ્થ દર્દીઓની વાત કરવામાં આવે તો વધુ 11,999 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 140 દર્દીઓના મૃત્યુ થયા છે। જો વાત કરવામાં આવે રસીકરણની, તો ગઈકાલે 1,41,843 લોકોનું રસીકરણ કરાયું છે। રાજ્યમાં કોરોનાના 3 વેરિયન્ટ સક્રિય છે, તેથી સુરક્ષિત રહેવા ડબલ માસ્ક પહેરવા સૂચન। કોરોના કાળમાં રાહતના સમાચાર। દેશમાં મૃત્યુદર 1%થી ઓછો થયો। કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલની જાહેરાત। વૈજ્ઞાનિકો ડર્યા અને આથી ચેતવણી આપી કે એમેઝોનના જંગલોમાં મળી આવેલો એક વાયરસ સૌથી મોટી મહામારી લાવી શકે છે। બિહાર પછી મધ્યપ્રદેશમાં પણ તમામ પત્રકારોને હવે કોરોના ફ્રન્ટ લાઇન વર્કર ગણવામાં આવશે અને તેમને વેક્સિન આપવામાં આવશે। કોવિડ ટાસ્ક ફોર્સનું કેન્દ્રને સૂચન। કોરોનાની ચેઇન તોડવા સંપૂર્ણ લોકડાઉન નાખો। આઈપીએલ ઉપર કોરોનાનું સંકટ। કોલકાતાની ટીમમાં 2 ખેલાડી અને ચેન્નઈની ટીમમાં પણ 3 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા। રાજ્યની અંદર ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાની ઘટનાઓ બની હતી। તેમાં જૂનાગઢના ઈશાપુર ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો, સાથે વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ થયું છે। કેન્દ્રને રાષ્ટ્રીય લોકડાઉન નથી લાદવું, રાજ્યોને આપી છે સત્તા। અમેરિકાની ફાઇઝર કંપની 600 કરોડ રૂપિયાની દવાઓની મદદ ભારતને કરશે। વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન 2022ના અંત સુધીમાં તૈયાર થઈ જશે। મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દરરોજના 1000 ઓક્સિજન સિલિન્ડર ભરી શકાય તેવો ઓક્સિજન પ્લાન્ટ માત્ર 4 દિવસમાં શરૂ કરી દીધો। રેલવે દ્વારા કોરોનાના દર્દીઓ માટે દેશભરમાં 4000 રેલવે કોચમાં 64,000 બેડ ઊભા કરી દેવાયા। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। દરરોજના સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો।